બગદાણા બબાલ કેસ મામલામાં જયરાજ આહિરની ધરપકડ થઈ છે અને હવે જયરાજ આહિરનું મુખ્ય સરનામું નવું સરનામું ભાવનગર જેલ થયું છે। ત્યારે બીજી તરફ બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા છે તે આ કેસ મામલે હવે મંત્રી પરસોત્તમ સોલંકીને મળવા પહોંચ્યા છે, તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે। એ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે શું મામલો હતો આખો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કોળી સમાજના બગદાણાના આગેવાન નવનીત બાલદિયા પર થોડાક સમય પહેલા થયેલા હિચકારા હુમલાના મામલામાં 24 દિવસ બાદ નવનીતભાઈના મતે તેમને ન્યાય મળ્યો છે। ગઈકાલે એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી છે અને આજે જયરાજ આહિરને કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટમાં જયરાજ આહિરે જામીન માટે અરજી કરી હતી, જે જામીન અરજી કોર્ટે રદ કરી છે। સાથે જ પોલીસે રિમાન્ડ ન માંગતા ભાવનગરની જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા માટે કોર્ટે આદેશ કર્યો છે। ગઈકાલે જયરાજ આહિરની ધરપકડ થયા બાદ કોળી સમાજ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। કોળી સમાજના આગેવાનોની જે પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેમણે એસઆઈટી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। આ કેસને લઈને એક તપાસ કરવામાં આવી, સાંયોગિક પુરાવા, ટેકનિકલ એનાલિસિસ, આરોપીઓની કોલ ડિટેલ, સીસીટીવી સહિતના પુરાવાઓ છે તે એસઆઈટીએ મેળવ્યા ને ત્યારબાદ અંતે છે તે જયરાજ આહિરની ધરપકડ થઈ। ત્યારે આ મામલાના સંદર્ભમાં ગઈકાલે નવનીતભાઈ બાલદિયાએ જે માનતા મૂકી હતી તે માનતાના સંદર્ભમાં તેઓ મંદિરે પણ પહોંચ્યા હતા અને તેમણે તેમની માનતા પૂર્ણ કરી હતી। ત્યારબાદ આ કેસને લઈને જે રીતે કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી દ્વારા થોડાક સમય પહેલાં હુંકાર ભરવામાં આવ્યો હતો, રાજ્ય સરકારને મળીને રજૂઆત કરવામાં આવી હતી। આમાં કોળી યુવાનને ન્યાય મળવો જોઈએ અને તે માટે એસઆઈટીનું ગઠન થયું ને આ તપાસ જે પૂર્ણ થઈ તેને લઈને હવે મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં નવનીત બાલદિયા છે તે પરસોત્તમ સોલંકીને મળવા માટે તેઓ પહોંચ્યા હતા ને તેમના આશીર્વાદ પણ લીધા છે। એ સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો એ કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી, જેમના એક હાંકલની રાહ કોળી સમાજ જોઈ રહ્યો હતો। જે પણ નિર્ણય હોય, જે પણ રણનીતિ હોય, તેમના આદેશ અનુસાર ચાલવાની વાત હતી ને ત્યારે એસઆઈટી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો તેના કારણે હવે કોળી સમાજ સંતુષ્ટ જોવા મળી રહ્યું છે ને હાલના તબક્કે તો કહેવાય રહ્યું છે કે જે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલદિયા, તેઓ એસઆઈટીની કામગીરીથી સંતુષ્ટ છે ને તેમને ન્યાય મળ્યો હોય તેવી વાત તેઓ કહી રહ્યા છે। પરંતુ હજી પણ કેટલાક આરોપીઓ તેમના મતે કહી રહ્યા છે તેઓ કે પકડવાના બાકી છે, તેમને પણ પકડવામાં આવે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં હવે કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે આ કેસમાં। પરંતુ હાલના તબક્કે મહત્વના સમાચાર છે કે જયરાજ આહિરને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। દર્શક મિત્ર, આવી જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।